વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં કરાયેલા 20% વધારાનો એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો અને કુલપતિની ઓફિસ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। નવા શૈક્ષણિક વર્ષમાં શાળા કોલેજોમાં ફીમાં વધારો કરાઈ રહ્યો હોય જેને લઈ સામાન્ય નાગરિકો પર મોટો બોજ પડી શકે છે, ત્યારે સુરત વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં 20%નો વધારો કરાયો હોય જેને લઈ વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા તેનો વિરોધ કરાયો હતો। કોલેજના સ્વનિર્ભર કોર્સની ફીમાં 20% જેટલો વધારો કરાયો હોય જેથી યુનિવર્સિટી દ્વારા ફી વધારો પાછો ખેંચવા એબીવીપી દ્વારા માંગ કરાઈ હતી। એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસ પાસે સૂત્રોચ્ચાર કરી જણાવાયું હતું કે જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધનો, પુસ્તકો, એમ્યુનિટીઝ ફી તથા કેમ્પ્સ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારો કરાયો છે જેને લઈ એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો। વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા વિરોધ કરાતા યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। नमस्ते, शुभम सिंह यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी। यूनिवर्सिटी प्रशासन अलग अलग कोर्सेस में फी 20% જેટલા વધારા કરી દીધા છે। આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્નમેન્ટ યુનિવર્સિટી છે। તમે માનો MA ઇન જર્નલિઝમ પહેલા ફી 20,000 હતા અને અત્યારે 20% વધારા કરીને 24,000 કરી દીધા છે। બીકોમ પ્લસ LLB ના ફી પહેલા 25,000 એક સેમેસ્ટર ના હતા અને યુનિવર્સિટી પ્રશાસન बढ़ाઈને 30,000 કરી દીધા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે જ્યારે ડીસી સર આ નિર્ણય વાપસ નહીં ખીચશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ 20% ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો? કેટલું યોગ્ય કેવા પ્રકારે ફી વધારો આપણા દિવસોમાં કે પ્રકારે ન લે? આ 1% પર યોગ્ય નથી। અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીને તાળા મારશે અને જ્યાં સુધી આ વાપસ નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોલન ચાલુ। જે વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે માંગણી કરી રહ્યા છે એ ફી વધારાને લઈને છે। વિશ્વવિદ્યાલયના વિવિધ સત્તામંડળોએ ફી વધારો કરેલો છે અને હાલમાં જે વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી રહી છે એ વિદ્યાર્થીની રજૂઆતો અન્વયે પણ અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અને એમની જે કંઈ રજૂઆત હશે એ યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળોમાં રજૂ કરીશું અને સત્તામંડળોના જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।